સ્પીડ ઓફ 90 રેડી. આ કામના આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 323, 324, 506(2), 114 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(1) મુજબના ગુના અંગેનું ચાર્જશીટ કરવામાં આવેલું છે. પેરેગ્રાફ. આ કામના આરોપી વિરુદ્ધ ફરિયાદની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદીએ આ કામના આરોપીઓનું મકાન સ્લેબ ભરવા મજૂરી કામે રાખેલ, જે મજૂરીના ₹52,000 આરોપીઓ પાસે બાકી હોય, જે પૈસા ગઈ તારીખ 25/4/2014 રોજ કલાક 17 વાગે મોજે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામે ફરિયાદી આરોપીઓ પાસે પૈસા લેવા આવતા અને પૈસાની માંગણી કરતા આરોપી નંબર 1 ઉશ્કેરાઈ જઈ કહેલ કે ઢેઢા તું મારી પાછળ પડી ગયો છે, ઊભો રહે, તને પૈસા આપું, તેમ કહી ધારિયાથી ફરિયાદીને માર મારી ઈજા કરી, તેમજ ફરિયાદીના દીકરા જગદીશભાઈ મોહનભાઈ સરવૈયા વચ્ચે પડતા તેને તથા ફરિયાદીને આરોપી નંબર 2 છરી મારી ઈજા કરી. શાહિદ કંકુબેન વાઇફ ઓફ મોહનભાઈ કાનાભાઈ સરવૈયા વચ્ચે પડતા આરોપી નંબર 3 માર મારી કુહાડીથી ઈજા કરી. આ કામના આરોપીઓએ ફરિયાદી તથા શાહિદોને સ્વેચ્છાપૂર્વકની વ્યથા પહોંચાડી આરોપીઓએ કહેલ કે ઢેઢાઓ પૈસાના નામે મારા ઘરે પગ મૂકતા નહીં, નહીંતર તમારા આથી બદતર હાલ થશે, તેમ કહી ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાનું જાણતા હોવા છતાં ફરિયાદીને જાતિ પ્રત્યે અપમાનિત કરી હળધૂત કરી આરોપી નંબર 1 કહેલ કે ફરિયાદ કરીશ તો જીવતા નહીં રહેવા દઈએ તેવી ધમકી આપી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમરેલી નાઓનું હથિયારબંધીનું જાહેરનામું અમલમાં હોવા છતાં જાહેરમાં ધારિયા, છરી અને કુહાડી જેવા મારક હથિયારો ધારણ કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ઇન્ડિયન પિનલ કોડની કલમ 323, 324, 506(2), 114 તથા જીપી એક્ટની કલમ 135 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(1) મુજબનો ગુનો કર્યાની ફરિયાદ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા તે સેકન્ડ ગુના રજિસ્ટર નંબર 7/2015 નોંધવામાં આવેલી અને તપાસ કરનાર અમલદારની તપાસના અંતે આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો જણાતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરેલું. પેરેગ્રાફ. આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ જાફરાબાદના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં રજૂ થતાં તેને કેસ નંબર 276/2015 નોંધવામાં આવેલ. આ કેસની ઇન્સાફી કાર્યવાહી ચલાવવાની સત્તા સેશન અદાલતને હોય, કેસ અત્રેની અદાલતમાં કમિટ કરવામાં આવતા તેને સ્પેશિયલ એટ્રોસિટી કેસ નંબર 8/2015 નોંધવામાં આવેલ છે. પેરેગ્રાફ. આ કામે ફરિયાદ પક્ષનો મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવો રજૂ થયા બાદ ફરિયાદ પક્ષનો પુરાવો પૂરો થયાનું આંક 47 ક્લોઝિંગ પુરસીસ આપી જાહેર થતાં CRPCની કલમ 313 મુજબ આરોપીનું વિશેષ નિવેદન રેકર્ડ કરતા આરોપીએ ફરિયાદ પક્ષનો પુરાવો ખોટો હોવાનું જણાવી વિશેષમાં જણાવેલ છે કે તેમની વિરુદ્ધ ખોટી ફરિયાદ ઊભી કરેલ છે અને તેમની વિરુદ્ધ ખોટો કેસ કરેલ છે અને તેઓ નિર્દોષ છે.